બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાં આવેલા સરદારપુરા ગામના ગામ લોકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। વર્ષોથી સરદારપુરા અને ભાખરી વચ્ચેના પાકા ડામર રોડની લોકોની માંગ છે, પરંતુ આ માંગ હજુ સુધી સંતોષાઈ નથી। આ ઉપરાંત નર્મદા કેનાલને કારણે વરસાદી પાણી પણ ભરાઈ જાય છે અને તેનો નિકાલ નથી થતો, તેની સમસ્યાથી પણ ગામ લોકો કંટાળી ગયા છે। ત્યારે ગામ લોકોએ આ સમસ્યાનો ઉકેલ ન આવતા ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે। જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી કે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી રોડ અને સાયફન જેવા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી નો વોટ ઓનલી રોડ એવા નારા સાથે ચૂંટણીનો બહિષ્કાર યથાવત રહેશે। ગામમાં કોઈપણ પક્ષના ઉમેદવાર કે કાર્યકર્તાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી ગામ લોકોએ મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ સુધી પોતાની માંગણીઓ પહોંચાડી છે। એટલે હાલ અમે માંગણી એવી કરો કે ભાખરી ભાઈ ધરણીધર તાલુકામાં મને મેલ્યા એટલે અમારા રસ્તાની અગવડતા મોટી છે। એટલે રસ્તો બનાવવા માટે અમારી માંગણી 2015થી ચાલુ છે। જે તે માણસો, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, ડેલિગેટો હોય બધાને અમે રજૂઆત ખૂબ કરી, હાથાતોડી કરી, પ્રેમથી કીધું, પણ કોઈ આજ સુધી ધ્યાન ઉપર લીધું નથી। તો અમારે ના છૂટકે અત્યારે આવેદનપત્ર આલી અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાનો છે। અમે ગામ લોકો મળ્યા બધા ભેગા, ચૂંટણીના ડેલિગેટો આવ્યા કે ભાઈ તમે અમને વોટ આલ દો, એટલે અમે થોકી ના પાડી ગામ લોકો કે ભાઈ અમે ચૂંટણીમાં માનતા નથી હવે, કારણ કે અમારું કોઈ કામ થતું નથી। અમારી માગણી એવી છે કે ચૂંટણી વોટ તો અમે નહીં આલો, અમારું કામ થશે તો અમે વોટ આલશો, ચૂંટણી કરશો ને કે નહીં કરો, અમારી